રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે રીડેવલપમેન્ટ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે બનાવાયેલું એક ઓનલાઈન સોફ્ટવેર. આ સોફ્ટવેર પર્સનલ તેમજ ઓર્ગેનાઇઝેશન બંને લેવલ પર ઉપલબ્ધ છે. લોગિન કર્યા બાદ હોમ સ્ક્રીન પર અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ અને વડોદરા એમ 5 શહેરોના કેલ્ક્યુલેટર ઉપલબ્ધ થાય છે. અહીં અમદાવાદનું કેલ્ક્યુલેટર પસંદ કરીએ. જો પ્રોજેક્ટ ટોલ બિલ્ડિંગ હેઠળ ન આવતો હોય તો 70 મીટરથી નીચા બિલ્ડિંગ માટેનો વિકલ્પ પસંદ કરીશું. ત્યારબાદ રેઝિડેન્શિયલ, કમર્શિયલ અને મિક્સ્ડ યુઝ પૈકી રીડેવલપમેન્ટ રેઝિડેન્શિયલ મિક્સ્ડ યુઝ કેલ્ક્યુલેટર ખોલીએ. આ કેલ્ક્યુલેટરમાં કુલ 6 વિભાગો ઉપલબ્ધ છે. પ્લોટ અને ઝોનિંગ, એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ડિટેલ્સ, પ્લોટ લેઆઉટ, ન્યૂ બિલ્ડિંગ પ્લાનિંગ, કોસ્ટ, ઇનપુટ, સેલ્સ રેટ અને રિઝલ્ટ્સ. સૌપ્રથમ પ્લોટ અને ઝોનિંગ વિભાગમાં જરૂરી માહિતી દાખલ કરીએ. અહીં પ્લોટ એરિયા દાખલ કરીએ. રોડ લાઇન તરીકે 30 મીટર રોડ પસંદ કરીએ. ત્યારબાદ ઝોન અનુસાર ઉપલબ્ધ બેઝ FSI, ઓવરલે ઝોન તથા અન્ય જરૂરી વિગતો પસંદ કરીએ અને જંત્રીનો દર 20,000 રૂપિયા પ્રતિ ચોરસ મીટર 2011 પ્રમાણે જ રાખીએ. જો TDRનો ઉપયોગ ન કરવો હોય તો તેનું ફિગર 0 રાખીશું. જરૂર મુજબ સુપર બિલ્ટઅપ પર્સન્ટેજમાં ફેરફાર કરી શકીએ છીએ. આ તમામ માહિતી દાખલ થતાં જ સિસ્ટમ બેઝ FSI, ચાર્જેબલ FSI, પરમિસિબલ FSI, ટોટલ FSI એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયાની ગણતરી તરત જ દર્શાવે છે. ત્યારબાદ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ડિટેલ્સ વિભાગમાં આગળ વધીએ. અહીં સૌપ્રથમ એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ પ્લાનિંગ સંબંધિત વિગતો દાખલ કરવાની રહેશે. જો પ્રોજેક્ટ સંપૂર્ણપણે રેઝિડેન્શિયલ હોય તો રેઝિડેન્શિયલ વિકલ્પ પસંદ કરી શકાય. જ્યારે રેઝિડેન્શિયલ પ્લસ શોપ્સ હોય ત્યારે મિક્સ્ડ યુઝ મુજબની વિગતો દાખલ કરવી રહેશે. ઉદાહરણ તરીકે એક્ઝિસ્ટિંગ રેસિડેન્સમાં ઓલ્ડ ટુ બી HKના કુલ 20 ફ્લેટ્સ હોય અને દરેક ફ્લેટનું ક્ષેત્રફળ 60 સ્ક્વેર મીટર હોય તો તે મુજબની વિગતો દાખલ કરીએ. જો રહેવાસીઓને 40% એક્સ્ટ્રા એરિયા આપવાનું હોય અને દર મહિને 12,000 રૂપિયા ભાડું આપવાનું હોય તો તે વિગતો પણ અહીં દાખલ કરી શકાય છે. ત્યારબાદ એક્ઝિસ્ટિંગ કમર્શિયલની વિગતો દાખલ કરીએ. ઉદાહરણ તરીકે 10 શોપ્સ હોય અને દરેક શોપનો કાર્પેટ એરિયા 30 સ્ક્વેર મીટર હોય તો તે મુજબની માહિતી દાખલ કરવાની રહેશે. સાથે જ શોપ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોરમાં આવેલી છે તે પસંદ કરી શકાશે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર શોપ્સને ઓલ્ડ તરીકે ટેગ કરીએ જેથી અંતિમ રિપોર્ટમાં ઓલ્ડ અને ન્યૂ પ્લાનિંગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે જોવા મળે. જો કમર્શિયલ મેમ્બર્સને 30% એક્સ્ટ્રા એરિયા આપવાનું હોય અને દર મહિને 15,000 રૂપિયા ભાડું આપવાનું હોય તો તે વિગતો પણ દાખલ કરીએ. આ તમામ માહિતી દાખલ થતાં જ રિઝલ્ટ્સમાં મેમ્બર એલોકેશનની વિગતો આપમેળે જોવા મળશે. અહીં કુલ 30 મેમ્બર્સ દર્શાવશે, જેમાં રેઝિડેન્શિયલ મેમ્બર્સ માટે 1,680 સ્ક્વેર મીટર, કમર્શિયલ મેમ્બર્સ માટે 390 સ્ક્વેર મીટર તેમજ બાકીનું સેલેબલ સુપર બિલ્ટઅપ એરિયા પણ આપમેળે ગણતરી સાથે ઉપલબ્ધ થશે. આ વિગતો પૂર્ણ થયા બાદ પ્લોટ લેઆઉટ વિભાગમાં આગળ વધીએ. અહીં સૌપ્રથમ AutoCAD ડ્રોઈંગ અપલોડ કરવાની રહેશે. ડ્રોઈંગ અપલોડ થયા બાદ જો બાઉન્ડ્રી આપમેળે ઓળખાય નહીં તો જરૂરી લેયર્સ પસંદ કરીને પ્લોટની બાઉન્ડ્રી મેન્યુઅલ રીતે નિર્ધારિત કરી શકાશે. જો જરૂરી લેયર ઉપલબ્ધ ન હોય તો પ્લોટ આપમેળે ઓળખાશે નહીં. આવી સ્થિતિમાં પ્લોટને મેન્યુઅલ રીતે ટ્રેસ કરી શકાય છે. તે માટે પ્લોટની સામેનો રોડ પસંદ કરીને તેની વિડ્થ દાખલ કરીએ. ઉદાહરણ તરીકે 24 મીટર રોડ હોય તો તેની વિડ્થ દાખલ કરતા ડ્રોઈંગનું સ્કેલ આપમેળે અપ્લાય થઈ જશે. ત્યારબાદ પ્લોટની બાઉન્ડ્રી મેન્યુઅલ રીતે ટ્રેસ કરીએ. બાઉન્ડ્રી પૂર્ણ થયા બાદ એક્સેપ્ટ બાઉન્ડ્રી પસંદ કરતા પ્લોટના તમામ ડાયમેન્શન્સ મુજબ એરિયા તૈયાર થઈ જશે અને પ્લોટ સફળતાપૂર્વક ડિફાઇન થઈ જશે. બાઉન્ડ્રી નિર્ધારિત થયા બાદ પ્લોટને અડીને આવેલો રોડ સાઇડ પસંદ કરીએ. જો અગાઉ 30 મીટર રોડ પસંદ કર્યો હોય તો સિસ્ટમ તે મુજબનો રોડ આપમેળે દર્શાવશે. ત્યારબાદ જરૂર મુજબ ટાવર અને કોમન પ્લોટ ઉમેરીએ. જો કોમન પ્લોટનું ક્ષેત્રફળ વધુ હોય
તો તેને જરૂર મુજબ સરળતાથી એડજસ્ટ કરી શકાય છે. જો પ્રોજેક્ટમાં એક કરતાં વધુ બિલ્ડિંગનું આયોજન કરવાનું હોય તો મલ્ટી ટાવર વિકલ્પ દ્વારા વધારાના ટાવર ઉમેરી શકાય છે. જો કોઈ ટાવરની પોઝિશન અથવા શેપમાં ફેરફાર કરવાની જરૂર હોય તો તેને સરળતાથી મોડિફાઈ કરી શકાય છે. આ રીતે બિલ્ડિંગ માર્જિન, રોડ સાઇડ માર્જિન, કોમન પ્લોટ અને પાર્કિંગ માર્જિનને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું પ્રાથમિક લેઆઉટ તૈયાર કરી શકાય છે. ઉદાહરણ તરીકે 70 મીટર હાઇટની રિક્વાયરમેન્ટ મુજબ 2 ટાવરનું આયોજન કરીએ. લેઆઉટ પૂર્ણ થયા બાદ બિલ્ડિંગ પ્લાનિંગ વિભાગમાં આગળ વધીએ. અહીં સૌપ્રથમ ટાવર A પસંદ કરીએ. જો બિલ્ડિંગની હાઇટ 70 મીટર હોય તો તે મુજબની ગ્રાઉન્ડ કવરેજ ઉપલબ્ધ થશે. અહીં કોમન એરિયા તરીકે 90 સ્ક્વેર મીટર દાખલ કરવામાં આવ્યું છે, જેને જરૂર મુજબ બદલી પણ શકાય છે. ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોરનું પ્લાનિંગ તૈયાર કરીએ. જો કોમન એરિયા અથવા પાર્કિંગ એરિયામાં ફેરફાર કરવાની જરૂર હોય તો તે મુજબના ફેરફારો કરીને સેલેબલ કમર્શિયલ એરિયામાં વધારો કરી શકાય છે. એ જ રીતે ફર્સ્ટ ફ્લોર ઉમેરવાની જરૂર હોય તો તેનું પણ આયોજન સરળતાથી કરી શકાય છે. આ રીતે દરેક ફ્લોર માટે ટેન્ટેટિવ પ્લાનિંગ તૈયાર કરીને કમર્શિયલ ફિઝિબિલિટીનું મૂલ્યાંકન કરી શકાય છે. હવે રેઝિડેન્શિયલ પ્લાનિંગ તરફ આગળ વધીએ. ધારીએ કે દરેક ફ્લોર પર 85 સ્ક્વેર મીટરના 4 રેઝિડેન્શિયલ યુનિટ્સનું આયોજન કરીએ. ત્યારબાદ મેમ્બર અલોટમેન્ટ મુજબ પ્લાનિંગ તૈયાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે અગાઉ દાખલ કરેલા 20 એક્ઝિસ્ટિંગ 2 BHK મેમ્બર્સને સિસ્ટમ આપમેળે અલોટ કરવાની સુવિધા આપે છે. અલોટમેન્ટ પૂર્ણ થતાં જ દરેક મેમ્બરને મળતું એક્સ્ટ્રા એરિયા તેમજ કુલ અલોકેટેડ એરિયા તરત જ દર્શાવવામાં આવશે. તે જ રીતે કોમર્શિયલ મેમ્બર્સનું અલોટમેન્ટ પણ આપમેળે પૂર્ણ થઈ જશે. આ રીતે ટાવર એનું સંપૂર્ણ પ્લાનિંગ તૈયાર થયા બાદ હવે ટાવર બીનું આયોજન શરૂ કરીએ. જો ટાવર બી સંપૂર્ણપણે સેલ કોમ્પોનન્ટ માટે રાખવાનો હોય તો તે મુજબ ગ્રાઉન્ડ ફ્લોર કવરેજ અને અન્ય વિગતો દાખલ કરી શકાય છે. અહીં ઉપલબ્ધ બેલેન્સ FSI મુજબ સમગ્ર બિલ્ડિંગનું આયોજન સરળતાથી તૈયાર કરી શકાય છે. હવે ટાવર બીનું પ્લાનિંગ પૂર્ણ કરીને સમગ્ર પ્રોજેક્ટમાં ઉપલબ્ધ બેલેન્સ FSIનો મહત્તમ ઉપયોગ કરીએ. જો ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણપણે સેલ માટે રાખવાનો ન હોય તો તેની કવરેજ જરૂર મુજબ એડજસ્ટ કરી શકાય છે. કારણ કે ટાવર Aમાં ગ્રાઉન્ડ ફ્લોર માટે પહેલેથી જ જરૂરી પ્લાનિંગ કરવામાં આવી ચૂકી છે. તેથી કમર્શિયલ તથા મેમ્બર અલોટમેન્ટને ધ્યાનમાં રાખીને બંને ટાવર વચ્ચે યોગ્ય વિતરણ કરી શકાય છે. જરૂર મુજબ ટાવર Aના ગ્રાઉન્ડ ફ્લોરમાં કમર્શિયલ એરિયામાં વધારો અથવા ઘટાડો પણ કરી શકાય છે. તે જ રીતે ટાવર બીમાં પણ કમર્શિયલ એલોટમેન્ટ મુજબ ગ્રાઉન્ડ ફ્લોરનું આયોજન સરળતાથી તૈયાર કરી શકાય છે. ગ્રાઉન્ડ ફ્લોર બાદ પાર્કિંગ, કોમન એરિયા અને બાકીના સેલેબલ એરિયાનું આયોજન ઉપલબ્ધ FSI મુજબ કરી શકાય છે. જો બાકીની પરમિસિબલ FSIનો સંપૂર્ણ ઉપયોગ કરવો હોય તો ઉપરના ફ્લોર્સમાં જરૂરી રેસિડેન્શિયલ યુનિટ્સ ઉમેરી શકાય છે. આ રીતે સમગ્ર પ્રોજેક્ટ માટે ઉપલબ્ધ FSI યુટિલાઇઝેશન તરત જ જોવા મળશે અને કેટલો એરિયા ઉપયોગમાં લેવાયો છે તથા કેટલો એરિયા બાકી છે તેની સંપૂર્ણ માહિતી પણ મળશે. ત્યારબાદ કોસ્ટ ઇનપુટ વિભાગમાં આગળ વધીએ. અહીં પ્રોજેક્ટ સાથે સંબંધિત તમામ ફાઇનાન્શિયલ ઇનપુટ્સ દાખલ કરવાની રહેશે, જેમ કે સ્ટેમ્પ ડ્યુટી, બ્રોકરેજ, પ્રોજેક્ટ પીરિયડ, મેન્ટેનન્સ ડિપોઝિટ, GST, રીએલોટમેન્ટ ચાર્જીસ અને અન્ય જરૂરી ખર્ચ અહીં દાખલ કરી શકાય છે. જો મેમ્બર્સ પાસેથી કોઈ કોન્ટ્રીબ્યુશન લેવાનો હોય અથવા એક્સ્ટ્રા FSI રેવન્યુ મેળવવાની હોય તો તેની વિગતો પણ અહીં દાખલ કરી શકાય છે. તે ઉપરાંત ગિફ્ટ મની, મેમ્બર કન્ટ્રીબ્યુશન અથવા અન્ય કોઈ પણ એડિશનલ ફાઇનાન્શિયલ ઇનપુટ્સ પણ સરળતાથી ઉમેરી શકાય છે. કોમર્શિયલ મેમ્બર્સ માટે મેન્ટેનન્સ ચાર્જીસ, GST પર્સન્ટેજ, રીઅલોટમેન્ટ વેલ્યુ તથા અન્ય જરૂરી વિગતો પણ અહીં દાખલ કરી શકાય છે. ત્યારબાદ પ્રોજેક્ટ માટેની કન્સ્ટ્રક્શન કોસ્ટ દાખલ કરીએ. જો પ્રોજેક્ટમાં RAH પ્રાઇસિંગ લાગુ પડતું હોય તો તેને યસ તરીકે પસંદ કરી શકાય છે. તે જ રીતે
ગ્રીન બિલ્ડિંગ સંબંધિત ચાર્જીસ પણ જરૂર મુજબ સામેલ કરી શકાય છે. આ ઉપરાંત NA રેટ, માર્કેટિંગ પર્સન્ટેજ, કોર્પોરેશન ચાર્જીસ, કન્સ્ટ્રક્શન કોસ્ટ, સેલ્સ કોસ્ટ તથા અન્ય પ્રોજેક્ટ સંબંધિત ખર્ચ પણ દાખલ કરી શકાય છે. ત્યારબાદ પ્રોજેક્ટ ઇન્ટરેસ્ટ કોસ્ટ અને ઇન્ટરેસ્ટ પીરિયડ દાખલ કરતા સમગ્ર પ્રોજેક્ટ માટેની ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન પણ આપમેળે તૈયાર થઈ જશે. આ તમામ માહિતી દાખલ થતાં જ લેન્ડ કોસ્ટ, એક્ઝિસ્ટિંગ મેમ્બર કોસ્ટ, પ્રોજેક્ટ કોસ્ટ, ઇન્ટરેસ્ટ કોસ્ટ તેમજ કુલ પ્રોજેક્ટ એક્સપેન્સની વિગતવાર ગણતરી તરત જ ઉપલબ્ધ થશે. ત્યારબાદ દરેક ખર્ચનું ડિટેલ બ્રેકડાઉન પણ જોઈ શકાય છે, જેમાં મેમ્બર સંબંધિત ખર્ચ, મેન્ટેનન્સ ડિપોઝિટ, GST, રીએલોટમેન્ટ ચાર્જીસ, મેમ્બર કોન્ટ્રીબ્યુશન તેમજ અન્ય તમામ ફાઇનાન્શિયલ ડિટેલ્સ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. આ સાથે સમગ્ર પ્રોજેક્ટ માટેનો કન્સ્ટ્રક્શન કોસ્ટ પર સુપર બિલ્ટઅપ એરિયા પણ આપમેળે ગણતરી સાથે ઉપલબ્ધ થશે. ત્યારબાદ સેલ્સ રેટ અને રિઝલ્ટ્સ વિભાગમાં આગળ વધીએ. અહીં ટાવર A અને ટાવર B માટે અલગ અલગ ફ્લોર મુજબ સેલ્સ રેટ દાખલ કરી શકાય છે, જેમ કે ગ્રાઉન્ડ ફ્લોર શોપ્સ, ફર્સ્ટ ફ્લોર કોમર્શિયલ યુનિટ્સ તેમજ રેસિડેન્શિયલ યુનિટ્સ માટે અલગ અલગ વેચાણ દર દાખલ કરી શકાય છે. જરૂર મુજબ ટિપિકલ ફ્લોર રેટ પણ દાખલ કરી શકાય છે, જેથી સમગ્ર પ્રોજેક્ટની રેવન્યુ કેલ્ક્યુલેશન વધુ ચોક્કસ રીતે તૈયાર થાય. આ તમામ માહિતી દાખલ થતાં જ દરેક ફ્લોરનું રેવન્યુ, કોમર્શિયલ રેવન્યુ, રેસિડેન્શિયલ રેવન્યુ તેમજ એવરેજ સેલ રેટ તરત જ જોવા મળશે. ત્યારબાદ સમગ્ર પ્રોજેક્ટનું ટોટલ રેવન્યુ, પ્રોજેક્ટ કોસ્ટ, નેટ પ્રોફિટ અને પ્રોફિટ પર્સન્ટેજની સંપૂર્ણ ગણતરી આપમેળે ઉપલબ્ધ થશે. અહીં ટાવર A અને ટાવર Bનું રેવન્યુ અલગથી પણ જોઈ શકાય છે, જેથી દરેક ટાવરની ફિનાન્શિયલ પરફોર્મન્સનું વિશ્લેષણ સરળતાથી કરી શકાય. તે ઉપરાંત કમર્શિયલ અને રેઝિડેન્શિયલ બંને વિભાગનું રેવન્યુ બ્રેકડાઉન પણ વિગતવાર ઉપલબ્ધ રહેશે. આ રીતે સમગ્ર પ્રોજેક્ટની ફિઝિબિલિટી, પ્રોફિટેબિલિટી અને ઓવરઓલ ફિનાન્શિયલ પરફોર્મન્સનું સંપૂર્ણ મૂલ્યાંકન એક જ સ્ક્રીન પર જોઈ શકાય છે. ત્યારબાદ રિપોર્ટને સેવ કરીએ. પ્રોજેક્ટ ટાઈપ, કેટેગરી તથા અન્ય જરૂરી વિગતો પસંદ કરીને રિપોર્ટને સરળતાથી સ્ટોર કરી શકાય છે. રિપોર્ટ સેવ થયા બાદ જનરેટ રિપોર્ટ વિકલ્પ દ્વારા સંપૂર્ણ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરી શકાય છે. આ રિપોર્ટમાં પ્લાનિંગ, કોસ્ટ અને રેવન્યુ એમ ત્રણેય મોડ્યુલની વિગતવાર માહિતી અલગ અલગ વિભાગમાં ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિપોર્ટને એક્સપોર્ટ કરી શકાય છે, તેમજ જરૂર મુજબ ટીમ મેમ્બર્સ સાથે સરળતાથી શેર પણ કરી શકાય છે. આ રીતે રીડેવલપમેન્ટ ફિઝિબિલિટી રિપોર્ટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પર્સનલ તેમજ ઓર્ગેનાઇઝેશન બંને લેવલ પર ઝડપી, ચોક્કસ અને વ્યવસ્થિત રીતે પ્રોજેક્ટ ફિઝિબિલિટી તૈયાર કરી શકાય છે.